બેસ્ટ રીતે શીખવું હોય ને તો પહેલાં સ્વચ્છ રહેવું. શું કરવું પડે? સ્વચ્છ રહેવાનો ગુણ વિકસાવવાનો. પછી મેં તમને એક વાત કહી હતી પંક્ચ્યુઆલિટીની. આપણા સમયની અંદર આપણું કામ કરીએ તો બધાને આપણે ગમતા થઈ જઈએ. બરાબર? મારે ઘણી બધી વાતો કરવાની ઈચ્છા છે તમને, પણ હું નેક્સ્ટ આવીશ પાછો. બરાબર? એટલે 8:30 મારું ત્યાં ચાલુ થાય છે ને હું મારી ઈચ્છા હતી, મારો ભાવ હતો પેન્સિલ તમારી જોડે અહીંયા વાત કરું છું ને, હું અહીંનો સ્ટુડન્ટ છું, 8-9 10 અહીંયા જ ભણેલો છું. એટલે આ સ્કૂલ માટે તો મારો શ્રેષ્ઠ લગાવ હોય જ. પણ આપણે આ ઓકેશન જે છે એને માણવાની બી બહુ મજા આવી. તમે લોકો બહુ સરસ પ્રેઝન્ટેશન કર્યું, એ બી મજા આવી. અને સાહેબનો બી ખૂબ ખૂબ આભાર કે અતિથિ તરીકે બી ઘણું સન્માન આપ્યું. પણ સમયની મર્યાદા છે એટલે નેક્સ્ટ ટાઈમ હું તમને સારી સારી વાતો કરીશ. તો ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. અને તમે લોકોને જોડે વાત કરવાની બી તક મળે એ બી એના માટે બી ધન્યતાની લાગણી અનુભવ.